ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 137 श्लोक। प्रकृति विकृति भिन्न शुद्धबोध स्वभाव सदसदिदमशेषं भासयन् निर्विशेषः विलसति परमात्मा जाग्रदादिष्वस्थासु अहमहमिति साक्षात् साक्षिरूपेण बुद्धेः। એટલે આત્મા વિશેની ચર્ચા ચાલી રહી છે ને. આ બીજો ટોપિક, વિવેક ચૂડામણીનો આ બીજો ટોપિક છે. અનાત્મા વિશેની તો ચર્ચા થઈ ગઈ. અનાત્મા એટલે ત્રણ શરીરો કે ત્રણ પ્રપંચ, ત્રણ વ્યષ્ટિની દ્રષ્ટિએ શરીર કહીએ, સ્થૂલ સૂક્ષ્મ કારણ, અને પ્રપંચની દ્રષ્ટિએ સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રપંચ, સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ જગત, કારણ પ્રપંચ માયા. આ બધું અનાત્મા છે. એ બધી વસ્તુ આપણે ચર્ચા થઈ ગઈ અને આ આત્મા વિશેની ચર્ચા શરૂ કરી હતી. એ પણ હવે બસ આ શ્લોકમાં પૂરું થાય છે. એના પછીના શ્લોકમાં એનો કન્ક્લુઝન થશે. એટલે અને અહીંયા આપણે આ શ્લોક તો ઘણો બધો વિસ્તારથી જોઈએ, બહુ મહત્ત્વનો શ્લોક છે. અને એની અંદર આ વિલસતી પરમાત્મા જાગ્રત આદિશુ અવસ્થાસુ અહમહમિતિ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધેહ, એ ભાગ જરા ચર્ચા કરવાનો બાકી છે. જાગ્રત આદિ અવસ્થાસુ, જાગ્રત અવસ્થા, આદિ પદાર્થ, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે. અવસ્થાસુ એટલે આ બધી અવસ્થાઓની અંદર જાગ્રદાદિ સ્વસ્થા એટલે જાગ્રદાદિશુ અવસ્થાસુ વગેરે, એ રીતે સપ્તમી વિભક્તિ છે. જાગ્રત વગેરે અવસ્થાઓની અંદર, આ ત્રણેય અવસ્થાઓની અંદર અહમ ઇતિ વિલસતી, અહમના રૂપમાં એ વાસ્તવમાં વિલસતી, શાઇન, ભાસી રહ્યો છે અહમના રૂપમાં. એટલે જાગ્રત અવસ્થાઓની અંદર તમે જુઓ તો આપણે કહીએ છીએ કે હું આ જગતથી સભાન છું, મનથી સભાન છું, ઇન્દ્રિયોથી સભાન છું, આવું બોલીએ છીએ. એટલે અર્થાત અને હું મનની અંદર પ્રવર્તમાન બધી લાગણીઓ છે એનાથી સભાન છું. અને અત્યારે કોઈ લાગણીઓ નથી, અત્યારે મન મારું એકદમ બ્લેન્ક બની ગયું, એવું કહીએ છીએ ને ઘણીવાર, એનાથી સભાન છું. એટલે આ રીતે આ બધી જે આપણે બોલીએ છીએ ને એની અંદર ક્યારે આવું તો બોલ્યા જ નથી કે હું સભાન છું. કેમ નથી બોલતા? કારણ કે તમને મને બધાને ખબર જ છે, કોઈ પણ વસ્તુ વિશે વાત કરું ને એટલે આપોઆપ હું સભાન છું એનાથી આવી જાય છે. હું પેન વિશે વાત કરવાની શરૂ કરું એટલે મારે એવું કહેવાની જરૂર નથી કે આ કાળી પેન છે એનાથી હું સભાન છું, એની અંદર આ ભાગ રહેલો છે હું એનાથી સભાન છું, એ લખી શકે છે હું એનાથી સભાન છું, એ લખી નથી શકતી, ઇંક ખલાસ થઈ ગઈ છે એનાથી હું સભાન છું. આવું તમે કદી બોલતા નથી. પણ તમે ખાલી પેન વિશેની ચર્ચા કર્યા કરો, જેટલું પણ બોલવું એટલું બોલો, એની અંદર હું એનાથી સભાન છું આપોઆપ જ આવી જાય છે. એટલે ક્યારેય આપણે એ વસ્તુ કહેવાની જરૂર પડતી નથી. અને મતલબ કે કોઈ પણ વિષય જાગ્રત અવસ્થાની અંદર તમે કંઈ પણ બોલો, કંઈ પણ,
કશુંક કશુંક વસ્તુ નાશ પામી, કશીક વસ્તુનો અભાવ છે કે કશીક વસ્તુનો ભાવ છે, કંઈ પણ બોલો, હું એનાથી સભાન છું, એની સાથે જોડાયેલું જ છે. કોઈ આપણે તમે હું ક્યારેય બોલતા નથી આવું હું એનાથી હું તમે અત્યારે હું તમારી સામે બેઠા છો, હું એનાથી સભાન છું, આવું કદી બોલતા જ નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે હું એનાથી સભાન છું, એ અર્થાત એ વસ્તુનો હું સાક્ષી છું, એ વસ્તુ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. જગત વિશે કહો, મન વિશે કહો, ઇન્દ્રિયો વિશે કહો, પ્રાણ વિશે કહો, તમારા ભૂખ તરસ વિશે કહો, અંદર મનની અંદર પ્રવૃત્તિ લાગણીઓ વિશે કહો, એ લાગણીઓનો અભાવ, ભૂખ તરસનો અભાવ, ફલાણી વસ્તુનો અભાવ, ફલાણી વસ્તુનો ભાવ, આની હાજરી, આની ગેરહાજરી, જે પણ તમે બોલો એમાં હું સભાન છું, એ હંમેશ માટે રહે છે. અને માટે એનો અર્થ એવો થઈ ગયો કે હું કેવો છું? ચેતન છું. નક્કી તો થઈ ગયું ને, આટલું તો નક્કી થયું, હું ચેતન છું. અને વાસ્તવની અંદર અને એના કારણે તો મને અનુભવ થાય છે, અને માટે જ હું સભાન છું, હું સભાન છું બોલ્યા કરું છું. આઈ એમ કોન્શિયસ ઓફ. આ લોકો અંગ્રેજીમાં આવું કે એનીવે. એટલે વાસ્તવની અંદર આજે હું ચેતન છું, એટલે કે આ મતલબ ચૈતન્ય સર્વની અંદર સમાન રહેલું છે ને. આ બધી જે વાત કરી એની અંદર એની સભાનતા એટલે કે ચેતનતા આપોઆપ જ જોડાયેલી હોય, અને ચેતનતાનો અર્થ છેવટે અહમ જ થઈને ઊભો રહે છે, કારણ કે હું ચેતન છું અથવા હું એનાથી સભાન છું એમ કહું છું. મતલબ કે સભાનતા અને હું એક જ વસ્તુ છે, હું ચૈતન્ય છું એ વસ્તુ નક્કી થઈ જાય છે. એટલે અહમ અહમ ઇતિ વિલસતી જાગ્રદાદિશુ અવસ્થાશું. જાગ્રતના વિષયમાં તમે વસ્તુની વાત કરો કે સપનાની અંદર પણ તમે સભાન હોવ છો, ભલે એ વખતે ન બોલો, પછી પણ બહાર આવીને બોલો છો, પરંતુ એનો અર્થ એ તો થઈ જ ગયો કે એનો અનુભવ થયો છે તમને, તમે એનાથી સભાન છો. જે પણ સપનામાં તમે જોતા હો તમે એનાથી સભાન છો, નક્કી થઈ જ જાય છે. અને પછી આ દેશકાળ અને જાગ્રત કે સપનાના પદાર્થોનો અભાવ જે થઈ જાય છે સુષુપ્તિમાં, એનાથી સભાન છો. એટલે તમે પછી એ વસ્તુ કદી બોલતા નથી. મતલબ તમને ખબર જ છે કે આ તો આ વસ્તુ બધાનો અનુભવ જ છે, પણ છતાંય બોલો કે સુષુપ્તિની અંદર હું કાળથી સભાન નહોતો. એટલે એટલી હું સભાન છું કે કાળ નહોતો, કાળથી સભાન નહોતો કે વાસ્તવમાં હું મતલબ કાળ હાજર હતો ને હું ગેરહાજર હતો, એવું કશું નથી. વાસ્તવમાં એ બોલવાની ખોટી પદ્ધતિ, પણ આ વસ્તુ સત્ય છે કે હું સભાન છું કાળના અભાવનો, હું સભાન છું દેશના અભાવનો. અને એટલે ના પણ સમજી હું સભાન નથી એ કહેવું જોઈએ. ઓકે ચાલો, હું સભાન નથી એવી સભાનતા મને છે, ચાલો, આ વસ્તુ તો તમે નકારી નહીં શકો. હું સભાન નહોતો સુષુપ્તિમાં એવી સભાનતા કોને છે? મને જ છે. તો પતી ગયું. એટલે કહેવાનો આશય કે હું અને સભાનતા એટલે આ કોન્શિયસનેસ, હું એને છૂટા જ નહીં પાડી શકું. અને માટે વાસ્તવની અંદર આ ચૈતન્ય મારું જ સ્વરૂપ છે. ચૈતન્યનો સીધો અર્થ અહમ જ થાય. કારણ કે તમે બીજી કોઈ જગ્યાએ જોડીને બતાવો મને, ખાલી અહમ સાથે જ જાય છે. તમે વાત ગમે તે વસ્તુની કરો, તમે પેપરની વાત કરો, પુસ્તકની વાત કરો, કમ્પ્યુટરની વાત કરો, પેનની વાત કરો, ક્લિપની વાત કરો, કેમેરાની વાત કરો, જે વાત કરવી એ કરો, પણ હું સભાન છું એનાથી એ વસ્તુ કોમન છે. મતલબ અહમ અને સભાનતા કે ચૈતન્ય એ એક જ વસ્તુ છે. અર્થાત અમારું સ્વરૂપ છે એને જ સાક્ષીપણું કહેવાય, એને સાક્ષીપણું કહેવાય. પણ સ્વામીજી એ તો વાસ્તવમાં અનુભવ કરનારો એવું કહેવું જોઈએ, એને અનુભવ કરનારાને સાક્ષી કહો. અનુભવ થયો એનો અર્થ કે તમે ચેતન તો છો એ નક્કી થઈ ગયું ને. એટલે એ ચૈતન્ય જ વાસ્તવમાં એનું સાક્ષીપણું, ચૈતન્યનું સાક્ષીપણું છે આ વસ્તુ. એનીવે, અને એની હંમેશ માટે મતલબ ત્રણેય અવસ્થાઓની અંદર એ ઉપલબ્ધ છે, તો જ તમે અભાવ કે ભાવની વાત કરી શકો છો. એનીવે, એટલે ખરેખર જે ત્રણેય અવસ્થામાં ઉપલબ્ધ હોય, અહમ રૂપે આ ચૈતન્ય ઉપલબ્ધ હોય, અને તો પછી એના કોઈ પ્રૂફની ખરેખર જરૂર રહેતી નથી. એટલે કોઈ વસ્તુ આવી કે નહીં, દાખલા તરીકે આપણે અત્યારે આ ક્લાસ છે, આમની અંદર કેટલાક લોકો જોડાયા અને કેટલાક લોકો નથી જોડાયા, માન. એટલે તમે એનાથી સભાન છો, કોઈ જોડાયું છે કોઈ નથી જોડાયું. આપણા કેટલાક મિત્રોને આ બધું હોય નજરમાં, કોણ આવે છે કોણ નથી, ને મતલબ કે આપણા કે ભાઈ સ્વામીજી આજે આ નહોતા, ફલાણા નહોતા, એમ કે કદાચ માનો. આ તો કોઈ એવું નથી, પણ આમ કહું છું તમને, એક ઉદાહરણ આપું છું
કે આ પ્રકારે મતલબ કોઈ આવું બધું તમે તમારાથી અન્ય વસ્તુ જે છે એની છે કે નહીં એના માટે પ્રૂફ, બરાબર ને? હું તમને પૂછું કે ભાઈ કોઈ હતું કે નહીં, જરા મને ખબર નથી, તમે કહો સ્વામીજી હતા, મેં જોયા હતા, એમ કરીને તમે પ્રૂફ સાબિતી આપો. પણ તમે છો કે નહીં એના માટે તમે શું સાબિતી આપશો? ચાલો, તમે અન્ય છે કે નહીં એના માટે સાબિતી જરૂર આપી શકો કે સ્વામીજી મેં નહોતા જોયા, એમને એમનું નામ નહોતું, ફલાણું નહોતું, ઢીકણું નહોતું, વગેરે. અને ક્લાસ આપણો પેલો ચાલતો હોય તો તમે કહો સ્વામીજી એમની એ જ્યાં બેસે છે ત્યાં મેં જોયું, ત્યાં નહોતા આજે ક્લાસની અંદર, મેં નજર ફેરવી હતી પણ એ નહોતા. એટલે તમારાથી અન્ય વસ્તુ માટે તમે સાબિતી પૂરી પાડી શકો છો, એમની હાજરી ગેરહાજરી માટે, બરાબર? પ્રત્યક્ષ સીધે સીધું તો કે ભાઈ મેં જોયું નહોતા વગેરે. પરંતુ તમે છો કે નહીં, હાજર છો કે નહીં, એના માટે તમે શું સાબિતી આપશો? સ્વામી હું મારી સાબિતી કેવી રીતે આપી શકું? બસ આ જ વસ્તુ છે. તમે તમારી હાજરીની સાબિતી આપવાની જરૂર નથી, તમારાથી અન્ય વસ્તુ જે હોય એની હાજરીની સાબિતી આપવાની જરૂર છે. એટલે વાસ્તવની અંદર અન્ય હાજર છે કે ગેરહાજર છે એના માટે તમે હોવા જોઈએ નક્કી કરવા માટે, પણ તમે હાજર છો કે નહીં એ નક્કી કરવા માટે તમે ખરેખર કશાની જરૂરિયાત નથી. સમજી ગયા તમે? એટલે નથી એના માટે કોઈ તમારે, તો હું તમને કહું તમે હાજર છો એના માટે તમે સાબિતી આપો તો તમે કહેશો કે સ્વામીજી તમે ખરેખર મુશ્કેલીમાં લાગ્યો છો. એટલે તમે એના માટે કશો વિચાર પણ કરતા નથી, તમે એના માટે કોઈ પ્લાનિંગ કરતા નથી. ઉભા રહો સ્વામીજી હું મારી સાબિતી આપું તમને, એવું કહીને તમે કશું કહેતા નથી, તમે હસી કાઢો છો. અને વાસ્તવની અંદર એ બતાવે છે કે કોઈ પણ, હવે સમજો આ વસ્તુ, આ એટલે કે પ્રત્યક્ષ અનુમાન કશાનો સહારો લેવાની જરૂર પડતી નથી તમારી હાજરી માટે. તમારાથી અન્યની હાજરી ગેરહાજરી માટે પ્રત્યક્ષ કે અનુમાન બધા પ્રમાણનો સહારો લેશો ને એના દ્વારા કોઈકની હાજરી ગેરહાજરી નક્કી થશે. પરંતુ તમારી હાજરી માટે તમે કયું જ્ઞાનનું સાધન વાપર્યું? તમારી ઇન્દ્રિયોથી તમને ખબર પડી કે તમે છો કે નહીં? આંખ વાપરી, આંખથી તમે તમારી જાતને જોઈએ આમ કરીને કે હું છું, અથવા આમ કરીને અવાજ આવ્યો એટલે માટે કાનથી પછી થયું નક્કી થયું કે હા હું છું. કોઈ પણ પ્રત્યક્ષ પ્રમાણનો પણ સહારો ન લેવો પડતો તો અનુમાનનો તો પ્રશ્ન જ નથી. સમજ ઉભા રહો, હું અનુમાન કરું મારા વિશે કે હું છું કે નહીં. ઇન શોર્ટ તમારાથી, આ સમજી લો, આ એક બહુ મોટી વસ્તુ છે, તમારાથી અન્ય વસ્તુની હાજરી ગેરહાજરી માટે પ્રમાણનો ઉપયોગ કરવો જ પડશે. પરંતુ તમારી હાજરી માટે અનુમાન પ્રમાણનો ઉપયોગ કરવો પડશે, અર્થાત એનું એ પ્રૂફ છે, એમ સાબિતી, પ્રત્યક્ષ દ્વારા સાબિતી. એ જ તો થાય છે કોર્ટની અંદર. પ્રૂવ કરવા માટે શું કરે? પ્રૂફ આપો, એટલે કે મેં જોયું હતું, હું સાક્ષી છું, એમ કે મેં જોયું હતું સ્વામીજી આ ઘટના બની, કે સ્વામીની પેલો જજ, એની વે બધા સ્વામી અંદર જોડાઈ જાય છે. પણ એની એટલે કહેવાનો આશય એવો છે, એના માટે તમારે આ બધી સાબિતી માટે, અન્યની હાજરી ગેરહાજરીની સાબિતી માટે પ્રત્યક્ષ જોઈએ કે અનુમાન જોઈએ કે બીજા પ્રમાણનો ઉપયોગ કરવો પડે. પરંતુ તમારી હાજરી માટે કશું જ નહીં. તમે તાત્કાલિક કહો છો હું છું. કોઈ પણ એના માટે અનુમાનનો ઉપયોગ નથી કરતા, રાહ નથી જોતા, પ્લાનિંગ નથી કરતા, કશું કરતા નથી. અને માટે વાસ્તવની અંદર કોઈ સ્કોપ, કે ને આ લોકો કોઈ સ્કોપની જરૂર નથી, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કશાની જરૂર નથી, નો સ્કોપ. કારણ કેમ 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 જરૂર નથી? કારણ કે આત્મા કોઈ સ્કોપમાં આવતો નથી માટે એવું છે. હા, આત્મા માઇક્રોસ્કોપમાં આવતો નથી અને આત્મા ટેલિસ્કોપમાં આવતો નથી. હા, એક જ વસ્તુ એવી છે જેની વ્યાખ્યા આપી શકાય, જે કોઈ સ્કોપમાં ના આવે એનું નામ આત્મા છે, અને જે સ્કોપને અંતર્ગત આવે એનું નામ અનાત્મા છે. પતી ગયું. વાયરસ તમે સીધો ન જોતા હો તો માઇક્રોસ્કોપ, ગ્રહ રહેલો તમે સીધો ન જોઈ શકતા હો તો ટેલિસ્કોપ, કશો વાંધો નહીં. પરંતુ તમે કોઈ સ્કોપને અંતર્ગત જ નથી. આ રહ્યો સમજે, હું જુઓ ને અમારા શરીરને તો હું જોઉં તો છું, કોણે કહ્યું કે શરીર તમે છો? હું કહું છું આત્મા, ચૈતન્ય, જેને બધા સાથે જોડો છો, જેને કારણે તમે બધી વાતો કરો છો જાગ્રતની અંદર. ભલભલી વાતો કરીએ આપણે, ભલભલા લોકોની વાતો કરીએ, વસ્તુઓની વાતો કરીએ, વસ્તુઓના ગુણદોષની વાત કરીએ, લોકોના ગુણદોષ, નિંદા વગેરે બધું કરીએ, બધું કરો.
પરંતુ બધાની અંદર હું સભાન છું, એનાથી હું હું આઈ એમ કોન્શિયસ ઓફ એને કાઢી નહીં શકો. મતલબ આ મારું સ્વરૂપ છે, અને જેના માટે કોઈ સાબિતીની જરૂર નથી. જેના માટે કોઈ સાબિતીની જરૂર ન હોય, જેના માટે કોઈ પ્રમાણ ન હોય, એ વસ્તુ આવી રહી છે એટલે હું આ બધું તૈયારી કરું છું. જેના માટે કોઈ પ્રમાણનો ઉપયોગ ન કરવો પડતો હોય, પ્રમાણના ઉપયોગ વગર જ સીધું સિદ્ધ થઈ જતું હોય, સાબિત થઈ જતું હોય, એવી એક જ વસ્તુ છે, અને એ છે તમે, આત્મા. એટલે હવે તમે આત્માનાત્મા વિવેક કરો. જો આ શરીર જે છે એને હું જોઉં છું માટે છે, એની સાબિતી માટે પ્રત્યક્ષ, કે એમાં અવાજ આવે છે માટે છે, અથવા મનના ભાવોને સમજી હું એનાથી સભાન છું માટે તે છે, ભૂખ તરસથી હું સભાન છું માટે એ છે, કે મારા જ્ઞાનથી હું સભાન છું માટે એ છે, મારા અજ્ઞાન વગેરે કોઈ વસ્તુના અજ્ઞાનથી હું સભાન છું માટે એ છે. પણ તમે સભાન છો એના માટે શું સાબિતી લાવશો? એટલે વાસ્તવની અંદર શરીર, મન, બુદ્ધિ એની હાજરી, બરાબર છે ને? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, બધું જ, પ્રાણના ધર્મો, આ તે બધું, પ્રાણના ફંક્શન બધા, સર્ક્યુલેશન, આ ને તે ને બધું, એ બધા માટે તમે હાજર જો હોવા જોઈએ. કારણ કે તમે કહો છો હું એનાથી સભાન છું માટે એ છે, પરંતુ તમે છો વાસ્તવમાં એના માટે કોઈ સાબિતીની જરૂર નથી. તમે સભાન કે ચેતન છો એના માટે કોઈ સાબિતીની જરૂર નથી. એનું નામ આત્મા, જેને માટે કોઈ સાબિતી આપવી ના પડે. જેને માટે સાબિતી આપવી પડે એ વસ્તુ અનાત્મા. માટે આ શરીર, મન, બુદ્ધિ બધું અનાત્મા થઈ ગયું. કેવળ ચૈતન્ય છો, જેને કારણે જ બધી વસ્તુઓની સભાનતા આવે છે. બધી વસ્તુઓથી તમે સભાન બનવાનો પ્રયત્ન નથી કરતા. સ્વરૂપ હોય ત્યાં પ્રયત્ન ન હોય, સ્વાભાવિક જ હોય. સૂર્યના પક્ષે કયો પ્રયત્ન છે જગતને પ્રકાશિત કરવા માટે, સોલર સિસ્ટમને પ્રકાશિત કરવા માટે? કયો પ્રયત્ન છે? કોઈ પ્રયત્ન નથી. સૂર્ય કહે છે બસ હું તો મારા સ્વરૂપમાં પ્રકાશું. સ્વે મહિમની તિષ્ઠતી, છાંદોગ્યની અંદર કહું સ્વે મહિમની, હું તો મારા મહિમામાં પ્રકાશિત છું, હું સ્વયં પ્રકાશ છું. હું કશાને પ્રકાશિત કરતો પણ નથી. વસ્તુ મારી સન્નિધિમાં પ્રકાશિત થાય છે, બસ આવો છું. હું કશાથી સભાન છું, હું એનાથી સભાન બનું, આવું કશું જ નથી. ના પણ સ્વામીજી એવું તો છે જ, હું કશાકથી સભાન બનું, અને એનાથી સભાન અત્યારે નથી, હવે એનાથી સભાન બનું, એ તો તમે પેલા અંતઃકરણ વગેરે દ્વારા. પણ તમે અત્યારે પહેલાં એ વસ્તુથી સભાન નથી, એ સભાનતા પણ તમને છે, એ તો છે જ. હું સભાન છું કે ચેતન છું, કોઈ જેના માટે કોઈ સાબિતી ના આપવી પડે, જેની હાજરી માટે, એનું નામ જ આત્મા. એટલે આવું કશું પ્રૂફ ન આપીએ તો પણ જે વસ્તુનો બાદ ન થઈ શકે. જો આવી કોઈ સાબિતી પ્રૂફ ના આપીએ તો અનાત્માનો બાદ થઈ જાય, ચોક્કસ. પ્રત્યક્ષ કે કોઈ પ્રમાણ વગેરે ન લાવો, અનુમાન વગેરે, તો ભલભલી વસ્તુનો બાદ થઈ જાય. બ્લેક હોલનો બાદ થઈ જાય. બ્લેક હોલ વિશે વાત કરો એટલે હું તમને પૂછું તમે કઈથી જાણ્યું? એટલે કે સ્વામીજી મેં આમ વાંચ્યું, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે અનાત્મા એવી વસ્તુ છે કે જેનું અસ્તિત્વ સાબિતી સાથે નક્કી થાય, પ્રમાણનો ઉપયોગ સાથે નક્કી થાય, એવું કહેવાય. સાબિતી એટલે પ્રમાણ, પ્રૂફ. અને પણ એક જ વસ્તુ એવી છે જેના માટે કોઈ પ્રમાણનો ઉપયોગ ન કરવો પડે, છતાં જેના અસ્તિત્વને નકારી ન શકાય. અને એવું એટલું જ નહીં કે જેના અસ્તિત્વ માટે તમે કોઈ સાબિતી ન માગો. લો, આ બીજી વસ્તુ, એનું નામ તમે, એનું નામ આત્મા. અને એ કારણ કે હું વાસ્તવમાં ચૈતન્ય છું, એને કારણે ચૈતન્યને માટે સ્વયં પ્રકાશ વસ્તુના અસ્તિત્વ માટે કોઈ પ્રયત્ન જ ન હોય, કારણ કે એ સ્વયં પ્રકાશ છે, ભાષિત જ થઈ રહી હોય.
જળ વસ્તુ જે છે ભાષિત નથી થતી, માટે પેલા પ્રકાશ પ્રમાણને લઈ આવવું પડે, જેના દ્વારા એ પ્રકાશિત થાય માટે છે એની હાજરી ખબર પડે. પરંતુ સ્વયંપ્રકાશ વસ્તુના અસ્તિત્વ માટે ક્યારેય કોઈ પણ સાબિતી પ્રૂફની જરૂર નથી. અહમ અહમ ઇતિ વિલસતી, એનો અર્થ આટલો છે. અહમ અહમ ઇતિ વિલસતી જાગ્રદાદિષુ અવસ્થાસુ. જાગ્રત વગેરે અવસ્થાઓની અંદર, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર, બેની અંદર દેશકાળ વસ્તુની હાજરી, ત્રીજાની અંદર દેશકાળ વસ્તુનો અભાવ, આ બધું જેને કારણે ભાસે છે એવા અહમ ને અહમની હાજરી માટે કોઈ પ્રૂફની જરૂર નથી. બીજી વસ્તુઓની હાજરી જેના કારણે નક્કી થાય એની હાજરી માટે, બધી જ વસ્તુઓની હાજરી જેનાથી નક્કી થાય એની હાજરી માટે કદી કોઈ પ્રૂફ ના આપવું પડે. સ્વામીજી કોઈ, મેં તમને આ ઉદાહરણ આપેલું છે બહુ વાર. સ્વામીજી હોલમાં આજે કોઈ જ નથી આવ્યું, કોઈ જ નથી આવ્યું. પણ હું એ વ્યક્તિને એમ ના પૂછું કે તમે છો કે નહીં હોલમાં, કારણ કે એમના થકી તો નક્કી થઈ બધાની હાજરી ગેરહાજરી. હે, એ વ્યક્તિ થકી તો બધાની ગેરહાજરી નક્કી થઈ. હવે હું એમ કહું કે તમે હાજર છો કે નહીં એની સાબિતી, તો કે સ્વામીજી મૂકી દો ફોન. હવે આવી વસ્તુ છે. ઇન શોર્ટ, જેના થકી બધી જ વસ્તુનું જ્ઞાન થાય, જેના થકી બધાનું અસ્તિત્વ નક્કી થાય, હાજરી નક્કી થાય, એ વસ્તુની હાજરી માટે કોઈ સાબિતી ન જોઈએ. એ વસ્તુના જ્ઞાન માટે કોઈ સાબિતી ન જોઈએ. એ સ્વયં જ્ઞાન સ્વરૂપ હોય. આવી વસ્તુ છે. આઈ હોપ કે તમે આ વસ્તુ સમજી ગયા હશો, કારણ કે હવે અહીંયા આત્માની ચર્ચા પૂરી થઈ રહી છે. હવે ટૂંકમાં સાક્ષાત બુદ્ધેહે, સાક્ષાત પહેલું, એટલે હવે સાક્ષાત શબ્દનો અર્થ હવે તમે તરત સમજી જશો. એટલે આ બધા વિલસતી સાથે એ બધી જ વસ્તુઓને સાક્ષાત વિલસતી. ચાલો, અહમ અહમિતિ વિલસતી આપણે જોઈ લીધું. સાક્ષાત વિલસતી એટલે જાગ્રદાદિષુ અવસ્થાસુ વિલસતી, અહમ અહમિતિ વિલસતી. વિલસતી એટલે સ્ફુરી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. સાક્ષાત વિલસતી. હવે આ સાક્ષાત શબ્દ આવ્યો. યસ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત શબ્દ વિશેની ચર્ચા ચાલવાની છે આ વખતે ને પછીના ક્લાસમાં. સાક્ષાત એટલે આમ એનું ખરેખર કોઈ ટ્રાન્સલેશન જ નથી, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન નથી. બહુ હું તમને સમજાવું છું બે રીતે. એના સાક્ષાત શબ્દનો સીધે સીધો અંગ્રેજીમાં આ લોકો અર્થ કરે ઇમિજિએટલી, તાત્કાલિક, તરત. એવું જ થાય સાક્ષાત, સીધે સીધું એમ. હવે સીધે સીધું અર્થ હમણાં રવા દો, એ પાછું પછી ડાયરેક્ટલી એ પછી જોઈએ કે એ પણ શબ્દ કામ નહીં કરે. પણ એનીવે, આ સાક્ષાત શબ્દ જે છે બહુ સ્પેશિયલ શબ્દ છે, કેવળ આત્મા માટે વપરાય છે, આપણા માટે. બધી દુનિયામાં ભલે ને બધા વાપર, સ્વામીજી મેં સાક્ષાત જોયું, હા બધું બરાબર ભાઈ. એનીવે, પણ એટલે અહીંયા સાક્ષાતનો અર્થ થાય તાત્કાલિક. એનો અર્થ આપણે આટલો જ કરવાનો. જો આ ઇમિડિયેટલી અર્થ રાખવો હોય તો આપણે સાથે જોડે થોડુંક ઉમેરી દેવું પડશે, નહીં તો નહીં મજા આવે. તાત્કાલિક એટલે તરત. એટલે તરત એટલે શું? એટલે જેવું આમ આત્માનું ચિંતન કરું તરત આમ આમ ફટ લઈને બહાર, એવું બધું નહીં. અર્થાત કોઈ પણ પ્રકારના માધ્યમ કે કરણની મદદ વગર, એનું નામ સાક્ષાત. કોઈ પણ એટલે આમ તો મેં કહી દીધું એ જ વસ્તુનું કરણ એટલે બાજુ પ્રમાણની વાત આવશે. અર્થાત આંખ, નાક, કાન કે તમારી જીભ કે આપણી ચામડી, કંઈ પણ સાધન પ્રત્યક્ષ પ્રમાણ, એ બધા માધ્યમો છે. એ બધા માધ્યમ ગણો, કરણ ગણો, પ્રમાણ ગણો, એના થકી વાસ્તવમાં જે જણાય એવો નહીં. બસ એનું નામ સાક્ષાત. આવા કોઈ માધ્યમોની મદદ વગર જે ભાષે એનું નામ સાક્ષાત. પણ એટલે એની કેમ એવું તમે કહો છો? કારણ કે એને જરૂર નથી, એનું સ્વરૂપ એવું છે. એટલે સામાન્ય રીતે તમે ભાષો છો મારા માટે અત્યારે, બરાબર છે? તમારું જ્ઞાન મને થઈ રહ્યું છે, તો એના માટે મનની અંદર વૃત્તિ ઉત્પન્ન થાય છે ને.
મનમાં જે તે વૃત્તિ તમારા આકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો જ તમે ભાસો. એટલે વાસ્તવની અંદર તો તમે સાક્ષાત ન કહેવાય, પરંપરાયા કહેવાય, પરંપરાથી ઇનડાયરેક્ટ. પરંતુ વાસ્તવની અંદર આ વૃત્તિ જે છે ન હોય તો તમે ભાષિત ન થાવ. તમારા આકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય તો તમે ભાષિત ન થાવ. સમજી ગયા? પરંતુ હું વૃત્તિ વગેરે ન હોય તો પણ વાસ્તવમાં ભાષિત થઈ રહ્યું છું. વાત કેવી રીતે ખબર પડી? તમે આવું કેવી રીતે કહો છો? સમજી, વૃત્તિ નથી. હું તમને એમ પૂછું છું કે વૃત્તિ નથી એ વસ્તુ તમે કેવી રીતે જાણી? મનમાં કોઈ વૃત્તિ નથી એવી અવસ્થા છે જ, તમે જાણો જ છો. અને એ અવસ્થા છે સુષુપ્તિ. જાગ્રત કાળે એવું ઘણા લોકો કહે છે કે સ્વામીજી મારું મન એકદમ શૂન્ય બની ગયું, એકદમ જ શૂન્ય જેવી સ્થિતિ થઈ ગઈ, કશું જ વિચારી નહોતું, બ્લેન્ક બની ગયું, એવું કહે છે ને ઘણા લોકો જાગ્રત અવસ્થા. તો એ શેનાથી ભાષિત થઈ? શેનાથી ભાષિત થઈ? અર્થાત વૃત્તિ વગેરેનો અભાવ હતો ત્યારે એ અભાવને પણ પ્રકાશિત કરનાર તો હતો જ, અને વૃત્તિ વગેરે હોય ત્યારે પણ હોય. એટલે આત્મા એક એવો છે જે વૃત્તિ વગર ભાષિત થાય છે. કોઈ પણ જગતનો પદાર્થ તમારા માટે ભાષિત થાય, ભાષિત થવું એટલે જ્ઞાનનો વિષય બનવો, જ્ઞેય બને, એની હાજરી નક્કી થાય. બધી એક જ વસ્તુ છે, હાજરી નક્કી થવી, એ પ્રકાશિત થવું કે ભાષિત થવું, એનું જ્ઞાન થવું, આ બધાનો અર્થ એક જ થાય છે. એટલે જગતનો ભલભલો પદાર્થ તમારા માટે જ્ઞાનનો વિષય કે જગતનો ભલભલો પદાર્થ એનું અસ્તિત્વ ત્યારે જ નક્કી થાય જ્યારે જ્ઞાનનો વિષય બને. ચાલો આ રીતે મૂકીએ. અને જ્ઞાનનો વિષય ત્યારે જ બને જ્યારે તમારો એ મનની વૃત્તિનો વિષય બને. પણ એક જ વસ્તુ એવી છે કે જે વૃત્તિના અભાવ વગર પણ જે ભાષે છે ને એનું જ્ઞાન થાય છે, અને એ છે આત્મા. કેવી રીતે ખબર પડી? વૃત્તિનો અભાવ છે એ વસ્તુ તમને કેવી રીતે ખબર પડી? એવો મારો પ્રશ્ન છે. વૃત્તિનો અભાવ છે એ વસ્તુ શેનાથી ભાષિત થઈ? હું હતો ને સ્વામીજી, મને ખબર છે ને કે મારું મન શૂન્ય બની ગયું, બસ પતી. અર્થાત તમે ભાષિત થઈ રહ્યા છો, તમે છો, તમારું જ્ઞાન તમને થઈ રહ્યું છે, એના માટે વૃત્તિની પણ જરૂર નથી. એનું નામ સાક્ષાત. સાક્ષાત ખબર પડી? ઇમિજિએટનો અર્થ આવો તાત્કાલિક, એટલે આવો પ્રકારના મનરૂપી કરણ કે ઇન્દ્રિયો રૂપી કરણ કશાની જરૂર નહીં. આ બધા આપણા સાધનો જ્ઞાન પ્રાપ્તિના, વસ્તુની હાજરી નક્કી કરવાના, વસ્તુને ભાષિત કરવાના, જે ગણો તે, એ બધાનું ગેરહાજરી હોય તો એ ત્યારે પણ ભાષિત થાય છે. પણ એ કેવી રીતે ખબર પડી? પણ મારો પ્રશ્ન તમને આટલો જ છે કે એ બધા ગેરહાજર હતા એવી તમને કેવી રીતે ખબર પડી? સ્વામીજી હું હતો, બસ પતી ગયું. હું તો મને જ ખબર છે ને સ્વામીજી, તમને ના ખબર, પણ મને ખબર છે કે આ બધું ગેરહાજર થઈ ગયું હતું. બસ તો એ સુષુપ્તિ હોય કે જાગ્રત કાળે તમને થતું હોય, ગમે તે ઇન્દ્રિયની હાજરી, ઇન્દ્રિયની ગેરહાજરી, મનની હાજરી, મનની ગેરહાજરી. એટલે એટલું મન ઇન્દ્રિયો હાજર હોય છે ને ત્યારે જરા તકલીફ પડે છે આપણને કે એ મનને એ બધું વસ્તુઓ હાજર છે, એ ગમે તેનાથી આ આત્મા ભાષિત થતો હશે. પણ આ બધું ગેરહાજર હોય છતાં તમે ભાષિત થાવ છો, નક્કી કરવું હોય તો પછી આ ગેરહાજરી કોણ નક્કી કરે છે? નક્કી કરો. એટલે વાસ્તવની અંદર માધ્યમ વગર જે વસ્તુ ભાષિત થતી હોય, કરણ વગર, એ વસ્તુ માટે સાક્ષાત શબ્દ વપરાય. એટલે કારણ કે એનાથી જ બધું ભાષિત થાય છે. માટે એ કેવો હોવો જોઈએ? ભાષક જ હોવો જોઈએ સ્વભાવથી. જે એનાથી બધું ભાષિત થતું હોય એ પોતે ભાષક હોવો જોઈએ, સ્વભાવથી ભાષક. જે પોતે પાછો ભાષિત થતો હોય તો એ ભાષક ન ગણાય. જેનાથી આખી જગત પ્રકાશિત થતું હોય, એવા સૂર્ય જેને જ આપણે ભાષક કહીએ છીએ ને, ભાસ્વર. ના સમજીએ, સૂર્ય પાછો ભાષિત થાય છે બીજા કોઈ, તો પછી આપણે એને ભાષક ન કહીએ, એને ભાષિત જ કહીએ. સૂર્ય સહિત સમગ્ર જગતને ભાષિત કરનારો ભાષક, એવું બોલવું પડે પછી. ના પણ છે ને સ્વામીજી, એ તો છેવટે સૂર્યને ભાષિત કરનાર આત્મા ન તત્ર સૂર્યો ભાત્યા. એ ચર્ચા હમણાં રહેવા દો, હું તમને ઉદાહરણની વાત કરું છું.
ઉદાહરણ પૂરતું રાખો, એકદમ જમ્પ ના કરો. એટલે સૂર્યને ભાષિત હું કરું તો એની તો વાત છે. ત્યારે બધા ભાષકોને ભાષિત કરનારો જે હોય છેલ્લે એ જ ભાષક હોય. હવે એને પાછો ભાષિત કરનાર હોય તો પાછો નવો ભાષક લાવવો પડશે. એ નવો ભાષક સ્વામીજી પણ એ પણ ભાષિત કેવી રીતે થાય છે? તો નવો ભાષક લાવો, હું ક્યાં નાખું છું. અને આ ચર્ચા 8 વાગ્યા સુધી ચાલશે. 8 વાગ્યા સુધી ચાલશે. તો હજુ નક્કી નથી થયો છેલ્લો ભાષક હજુ નક્કી નથી થયો. તો ભાઈ સીધી વાત કરો ને, એ આ એવો ભાષક છે જેને ભાષિત કરવાની જરૂર નથી. એને શું કહેવાય? સ્વયં ભાષક, સ્વયં પ્રકાશ. જેના થકી બધાનું જ્ઞાન થાય એ પોતે જ્ઞાન સ્વરૂપ. જેનાથી બધાની હાજરી નક્કી થાય એ પોતે અસ્તિત્વ સ્વરૂપ. જેને પોતે સદાય હાજર, મતલબ સત કહેવાય એને. જેનાથી બધું જ પ્રકાશિત થાય, બધાનું જ્ઞાન થાય એ પોતે જ્ઞાન સ્વરૂપ ચિત્ત કહેવાય. બસ આ સચ્ચિત. બધું એટલે શું? શરૂઆત કરો. જે સૌથી પહેલું આવ્યું છે જગતમાં એનાથી જ શરૂઆત કરો એટલે આખું જગત ગણાવવા માંડશે. પહેલું શું આવ્યું? અવકાશ. અવકાશ ભાષિત જે થઈ રહ્યું છે, બસ શેનાથી? ચૈતન્ય. એટલે અવકાશની ભાષિત કરનાર છે. કેવી રીતે? અવકાશની અંદર આમ પ્રવેશીને પછી આમ અવકાશ ચૈતન્યમાં ભાષિત થઈ રહ્યું છે ને. તમે અવકાશથી મોટા થઈ ગયા નક્કી. એટલે માટે વાસ્તવની અંદર સચ્ચિત અનંત કે આનંદ જે કહો તે. એનીવે, એટલે આ રીતે વિચાર અંતઃકરણના વિચારવાળી અવસ્થા, અંતઃકરણની આ પ્રકારની વૃત્તિવાળી અવસ્થા, વૃત્તિહીન અવસ્થા, ઇન્દ્રિયોની હાજરી, ઇન્દ્રિયોની ગેરહાજરી, શબ્દોની હાજરી, શબ્દોની ગેરહાજરી, બધું જેને કારણે તમે જેના વિશે વાત કરી શકો, જેના વિશે બોલો, જેનાથી તમે સભાન હોવ, એ છે આ ચૈતન્ય. એ તમે છો. આ તમે છો. બસ આટલા જ છો. બસ આટલા એટલે બ્રહ્મ બની ગયા. આ તમારું સ્વરૂપ છે. સાક્ષાત વિલસતી. બહુ જ મહત્વનો શ્લોક છે. અતિ મહત્વનો. બુદ્ધેહે, પાછું ફરી જો શું કહ્યું પહેલાં? જાગ્રદાદિશુ અવસ્થાસુ વિલસતી. આ જાગ્રત વગેરે બધી જ અવસ્થાઓની અંદર સતત ભાષિત થઈ રહ્યો છે. એના કારણે જ તમે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વિશે નયું વર્ણન કરો છો, પુષ્કળ વર્ણન કરો છો. દિવસ દરમિયાન જાગ્રત કાળમાં બધું બોલો છો તમે, એ કારણ કે પેલા તમે બેઠેલા છો અંદર, એટલે જેનાથી બધું ભાષિત થાય છે માટે બોલો છો. સ્વપ્નમાં વગેરે. ચાલો, એટલે જાગ્રદાદિશુ, આ યાદ રાખજો નિધિધ્યાસન માટે. જાગ્રદાદિશુ અવસ્થાસુ વિલસતી પ્રકાશ. અહમ ઇતિ વિલસતી. એ પ્રકાશે છે, આત્મા પ્રકાશે છે. આત્મા હું પ્રકાશું છું. કહી દીધું મેં તમને. અહમ ઇતિ વિલસતી. સાક્ષાત વિલસતી. ત્રીજું. ચોથું, બુદ્ધેહે સાક્ષી રૂપેણ વિલસતી. એટલે વાસ્તવમાં એ સાક્ષી રૂપે પ્રકાશી રહ્યો છે. બુદ્ધિનો પણ સાક્ષી. બુદ્ધિ એટલે અંતઃકરણ. આપણા માટે વસ્તુ હું એટલા માટે બોલું છું કે વૈજ્ઞાનિકો માટે નહીં. વૈજ્ઞાનિકો કંઈ આવું મન, બુદ્ધિ આવું કશું એ લોકો તો સ્વીકારતા જ નથી. એ લોકો તો પેલો બ્રેઇન છે એ કહે છે કે આ જે બ્રેઇન જે છે, આપણું મગજ, એ જે કાર્ય કરે છે એને જ મન કહેવાય. પણ એટલે અંતઃકરણ છે, આ કાર્ય જે છે અંતઃકરણ કરે છે, અને એ સૂક્ષ્મ શરીર કહેવાય. અને આ બ્રેઇન, મગજ વગેરે સ્થૂળ શરીર છે. એ કહે છે એવું બધું અમને નહીં કહેવાનું. અમે તો કહીએ કે આ અત્યારે ફંક્શન કરે છે. ફંક્શન, પ્રવૃત્તિ, મગજ પ્રવૃત્તિ જે કરે છે, બસ એ જ. એટલે સ્થૂળ મગજથી અન્ય કોઈ પાછું સૂક્ષ્મ અંતઃકરણ વગેરે, સૂક્ષ્મ શરીરનો ભાગ, એવું બધું અમે નહીં સ્વીકાર્યું. એટલે એ લોકો બિચારાઓ સૂક્ષ્મ શરીર પણ હજુ સિદ્ધ નથી કરી શક્યા. પછી કારણ શરીરને, પછી માયા, અને પાછું જે બ્રહ્મ કે આત્મા, એ તો એમના માટે બહુ એ શક્ય જ નથી.
એટલે ઇન શોર્ટ એટલે આપણા માટે આ તો બુદ્ધે સાક્ષી રૂપેણ વિલસતી, બુદ્ધિનો જે વાસ્તવમાં આ સાક્ષી જે છે. એનીવે, એટલે હવે મારે કશું કહેવાની જરૂર નથી. બુદ્ધિનો સાક્ષી એટલે અંતઃકરણનો સાક્ષી, અંતઃકરણનો સાક્ષી એટલે અંતઃકરણ સમગ્ર મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ભાષિત થઈ રહ્યું છે. એનો ભાષક એટલે સમજી, ભાષક એટલે ત્યાં આમ આ લેમ્પ અહીં મૂક્યો છે મેં, હવે આમ લેમ્પ જેવો, હું આમ લેમ્પ જેવો છું એટલે પેલું આવે એને આમ ભાષિત કરતો રહું. આમ આવું ના વિચારશું, ભૂલમાંય ના વિચારતા આવું. મોટા ભાગના લોકો માટે સાક્ષી આવો જ છે. એ લોકો શું કરે આવું કરે. અંતઃકરણ, તમે અંતઃકરણના સાક્ષી છો એટલે પછી આંખો બંધ કરી અને અંતઃકરણના ભાવોને આમ જોતા. તમે સ્વયં પ્રકાશ છો, બસ આટલું યાદ રાખો. તમે ચૈતન્ય છે જેને કારણે અંતઃકરણના બધા જ ભાવ, વિવિધ પ્રકારના ભાવ છે ને, સંકલ્પ વિકલ્પ મન, નિશ્ચય વગેરે બુદ્ધિ, ચિંતન વગેરે ચાલી રહ્યું હોય ચિત્ત, અને વેરી અહમવૃત્તિ અહંકાર, બધું જ વિવિધ પ્રકારની વૃત્તિઓ છે. એટલા માટે તો આપણે એના ભાગ પડે અંતઃકરણના 4, સંકલ્પ વિકલ્પ, ઇમોશન બધી એ પણ એમાં અંદર ગણાય, લાગણીઓ બધી, બધું. પણ કેવી રીતે ખબર પડી કે બધું ભાષે છે? તમે બોલો છો, જેના વિશે તમે બોલો એનું તમને જ્ઞાન છે, બસ આટલી જ વાત છે. ના પણ મને જ્ઞાન નહીં, હું તો ક્યારેક એમ કહું છું એના વિશે મને અજ્ઞાન છે, બસ તો અજ્ઞાની ભાષે છે. એના થકી તમને ફલાણા વિશેનું અજ્ઞાન છે એ કેવી રીતે ખબર પડી? મને એનું જ્ઞાન છે, બસ પતી ગયું. તમે અને જ્ઞાન છૂટા નહીં પડે, તમે અને ચેતન છૂટા નહીં પડે, તમે અને સભાનતા છૂટા નહીં પડે. આ તમારું સ્વરૂપ છે, બરાબર ધ્યાન રાખવા. ચૈતન્ય જ છો, અન્યથી આગળ કશું નહીં. આ 4 વસ્તુ યાદ રાખો. જાગ્રદાદિષુ અવસ્થાસુ વિલસતી, જાગ્રદાદિષુ અવસ્થાસુ, યાદ આવે છે કશું? દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આવ્યું હતું ને વસ્તુ. એટલે અને પછી અહમ ઇતિ વિલસતી, અહમ રૂપે ભાસું છું. અને પછી સાક્ષાત વિલસતી, કોઈ પણ જ્ઞાનના સાધનો પ્રમાણ વગર, માધ્યમ વગર, સીધો માધ્યમનો ગેરહાજરીમાં ભાસું છું. કહેવા માટે માધ્યમ ગેરહાજર છે. અને છેવટે સાક્ષાત અને બુદ્ધે સાક્ષી રૂપેણ વિલસતી. વાહ! ચાલો, એની સાથે આત્મા વિશેની ચર્ચા પૂરી થઈ. હવે બસ કન્ક્લુઝન 138માં શ્લોક. નિયમિત મનસામુ અમું ત્વમ સ્વમાત્માનમાત્મન યયમહમેતિ સાક્ષાદ વિદ્ધિ બુદ્ધિ પ્રસાદાત જનિમરણ તરંગા પાર સંસાર સિંધુમ પ્રતર ભવ કૃતાર્થો બ્રહ્મરૂપેણ સંસ્થઃ. એટલે અહીંયા કે છે ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ બતાવે છે. ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ, તમે તમારા આત્માને જાણો. આવું આમ કહે છે, તમે તમારા આત્માને જાણો. એટલે કેમ આવું પણ કહેવાની જરૂર હતી? ત્વમ આત્માનમ એટલે તમે જે આત્મા રૂપે રહેલા છો એને જાણો. પણ તે ત્વમ આત્માનમ વિદ્ધિ કેવું છે? ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ જાણો એવું કેમ કહે છે? તમે તમારી સાચા સ્વરૂપને, સાચા આત્માને જાણો એમ. સ્વમ આત્માનમ, તમે જે ખરેખર તમારું સ્વરૂપ છે એને જાણો. પણ આવું બોલવાની શું જરૂર હતી? આત્માનમ ને સ્વમ બધું એક જ છે ને. આ શંકરાચાર્યજી કેમ આવું કરે છે? મને એવું કહેવું પડે એવું છે. કેમ? તમે તમારા સાચા આત્માને જાણો, જે તમે ખરેખર પોતે છો એને જાણો. સ્વમ આવું કેમ કહેવું છે? કારણ કે બીજો આત્મા છે, પાછો ખોટો આત્મા છે. કયો ખોટો આત્મા? બસ આ બધા કોષો જે છે તે અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે બધા જે છે એ બધા ખોટા આત્મા છે. પણ ખોટા આત્મા છે એવું તમે કેમ બોલો છો? કારણ કે તમે એના આત્મા કહો છો. હા,
એટલે આપણે એના આત્મા કહીએ છીએ ખોટા છે એવું સ્પષ્ટ કરવા માટે કહે છે તમે તમારું જે સાચું સ્વરૂપ છે, આત્માનું જે સાચું સ્વરૂપ છે એને જાણો. આત્માનું ખોટું સ્વરૂપ તો તમને ઓલરેડી ખબર છે, અમારે વાત કરવાની જરૂર નથી એમ કહે છે. સ્વમ આત્માનમ વિદ્ધિ વિદ્ધિ મે યુ નો, આ પ્રકારે કે સાક્ષાત વિદ્ધિ, પાછું એ આવ્યું પાછું એનીવે. એટલે તમ આત્માનમ વિદ્ધિ મેવ નો, અને તને પાછું તમે તમારી જાતને જાણો, અને સ્વમ આત્માનમ તમે તમારા સાચા સ્વરૂપને જાણો. કેવી રીતે જાણો? અયમ અહમ ઇતિ, અયમ અહમ ઇતિ, આ આત્મા હું જ છું એ રીતે જાણો. અર્થાત આ ચૈતન્ય હું જ છું એ રીતે જાણો. આ ચૈતન્ય ક્યાંથી લઈએ? હમણાં તો બધી ચર્ચા થઈ કે તમે ચૈતન્ય છો, પાછું કે તમે સ્વામીજી તમે કેવી રીતે કહી દીધું ચૈતન્ય હું છું? અરે ભાઈ એ તો આટલી બધી ચર્ચા કરી, હવે કેટલું કહેવાનું. એટલે જે પહેલાં ચર્ચા થઈ ગઈ એટલું નહીં, ગયા શ્લોકમાં એના પહેલાં આપણે તો કેટલી ચર્ચા કરી કે તમે કેવળ ચૈતન્ય છો, વગેરે શુદ્ધ ચૈતન્ય છો, અર્થાત જે સર્વ વિકારોથી પર છે, પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, કેટલું બધું કહ્યું. એટલે તમે આ તમારું સાચું સ્વરૂપ છે. અયમ અહમિતિ, આ ચૈતન્ય. એટલે કે કેમ પણ તમે ચૈતન્ય શબ્દ લાવ્યા ક્યાંથી? અહીંયા તો આમાં શ્લોકમાં નથી. એટલે ભાષ્યકારે, શંકરાચાર્યજી મતલબ, એમણે શબ્દ વાપર્યો અયમ એટલે આ હું છું, આ મારું સાચું સ્વરૂપ છે રીતે જાણ. એટલે આ એટલે શું? જેની ચર્ચા થઈ ગઈ હોય એના માટે જ આ શબ્દ વપરાય. સર્વનામ ક્યારે વાપરો? કે જ્યારે એના પહેલાં તમારી ચર્ચા થઈ ચૂકી હોય ત્યારે સર્વનામ વપરાય. વ્યક્તિ, તમે કોઈ વ્યક્તિનું નામ લઈને વાત કરવા માંડો સીધી, વ્યક્તિનું નામ લઈને આપણે નથી વાત કરતા કે ભાઈ મહેશ કે ફલાણા કે ઢીકણા કે, અને એમના વિશે વાત કરીને પછી તમે એક બે ત્રણ વાક્યમાં કદાચ એમનું નામ બોલો, પછી તમે શું કહો? એ અથવા આ, જે રીતે કહેતા સર્વનામ વાપરો. તમે સતત નામ લઈને આ બધા વાક્યો ન બોલો. 10 વાક્યો એમના વિશે બોલવા હોય તો તમે એકવાર પહેલી વાર નામ લો, પછી તો એ કરીને વાત કરો, એટલે સર્વનામ વાપરે. એવી રીતે ચૈતન્ય વિશે તો બધું બહુ કહી દીધું પહેલાં કે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય, આ એટલા માટે તમે ચૈતન્ય છો, આ બધું તમને ખબર છે માટે તમે સ્વયં પ્રકાશો છો, માટે તમે સભાન છો, આ તે બધું, એટલે તમે ચૈતન્ય છો કહી દીધું. હવે ફરી પાછું ચૈતન્ય શબ્દ ના વપરાય. અયમ, આ મતલબ કે આ ચૈતન્ય અહમ ઇતિ, એટલે આ ચૈતન્ય વાસ્તવમાં હું જ છું. અને બધું હવે કહી શકવાની અંદર જેટલું ઉમેરવું એટલું. હા, જે આ સમગ્ર જગત જે કારણ જે છે, પ્રકૃતિ વિકૃતિ ભિન્ન કહ્યું ને ગયા શ્લોકમાં જ. પ્રકૃતિ એટલે કારણ, વિકૃતિ એટલે કાર્ય, પ્રકૃતિ એટલે માયા, વિકૃતિ એટલે સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ, પ્રકૃતિ એટલે કારણ શરીર, વિકૃતિ એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીર. પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, ત્રણેય શરીરોથી ભિન્ન, ત્રણેય શરીરોથી વિલક્ષણ, અથવા ત્રણેય પ્રપંચ, માયા અને એમાંથી આવેલો આ જગત પ્રપંચ જે છે, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ, એનાથી વિલક્ષણ એવો વાસ્તવમાં આવું આ ચૈતન્ય એ જ તમે છો, અને જે સર્વને પ્રકાશિત કરે છે. અયમ અહમિતિ વિદ્ધિ, અને આ રીતે એને જાણો. અને કેવી અને કયા પ્રકારનું આ જ્ઞાન છે? સાક્ષાત વિદ્ધિ લો. આ સર્વથી વિલક્ષણ, સર્વને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું છું, એ સાક્ષાત વિદ્ધિ. વાસ્તવમાં પાછું સાક્ષાત આવ્યું એટલે આપણે પાછું અપરોક્ષતયા મૂકવાનું. અપરોક્ષતયા આવ્યું એટલે પાછું હવે અપરોક્ષ શબ્દ સમજાવવાનો. અપરોક્ષ કહેવા માટે જે પરોક્ષ નથી એને અપરોક્ષ કહેવાય. તો પરોક્ષ નથી તો એ વસ્તુ તો પ્રત્યક્ષ હોય સ્વામીજી, તો પ્રત્યક્ષ પણ નથી. જે પ્રત્યક્ષ નથી ને પરોક્ષ પણ નથી એ વસ્તુ અપરોક્ષ કહેવાય. એટલે શું? સમગ્ર જગત અનાત્મ પ્રપંચ, ક્યાં પ્રત્યક્ષ ક્યાં પરોક્ષ? દેટ્સ ઇટ. એટલે પ્રત્યક્ષ ન હોય ને પરોક્ષ ન હોય તો પછી અનાત્મ ન હોય, તો પછી એ અપરોક્ષ વસ્તુ તો શું હોય? અહમ. એટલે સાક્ષાત વળી પાછું ડાયરેક્ટલી આવી ગયું. હવે બીજો શબ્દ, કારણ કે ઇમિડિયેટલી કહ્યું હતું ને એકવાર, હવે જુદો શબ્દ વાપરો, પણ વળી પાછી તકલીફ હોય, એટલે વળી પાછું આ બધું લઈને જ આવવું પડશે. પરોક્ષ રીતે જાણવા માટે પણ માધ્યમ, અનુમાન. પરોક્ષ જ્ઞાન શેનું? અગ્નિનું પરોક્ષ જ્ઞાન છે ને. અગ્નિનું પ્રત્યક્ષ જ્ઞાન હોય તો પેલી બધું કરવાની ક્યાં જરૂર હતી? જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, આ બધું ચિંતન કરવાની ક્યાં જરૂર છે? પ્રત્યક્ષ હોય તો. હા, જે પ્રત્યક્ષ છે એમાં તમારે જાજુ
તર્ક કરવાની, અનુમાન કરવાની જરૂર નથી, દેખાય છે મને. પણ પરોક્ષ અગ્નિ સીધો દેખાતો નથી, તો પછી કશાક ચિહ્ન દ્વારા, ધુમાળાઓ ને ધુમાળો હોય તો અગ્નિ હોય ને ફલાણું ટીપું અનુમાન, એનાથી શેનું જ્ઞાન થાય? પરોક્ષ વસ્તુ. સીધું ઇન્દ્રિયનો વિષય ન બની શકે. અને ક્યાં તો પ્રત્યક્ષ થાય સીધું. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ થયા જેનું જ્ઞાન થાય એ વસ્તુ વાસ્તવની અંદર અનાત્મા છે, વિષય છે. એક જ વસ્તુ એવી છે જે તમને પ્રત્યક્ષ છે. એટલે હવે જવાબ પ્રત્યક્ષ એટલે પાછું આમ આવશે. એક જ વસ્તુ એવી છે જે તમને અપરોક્ષ છે, ઇમિજિએટ છે, અને જેના માટે કોઈ જ્ઞાનનું સાધન વાપરવું પડતી નથી. અને એ છે અહમ. જે અહમને કારણે જ પ્રત્યક્ષ રીતે તમને વસ્તુનું જ્ઞાન થાય છે. જે અહમને કારણે પરોક્ષ વસ્તુનું જ્ઞાન થાય છે, એ અહમ વાસ્તવમાં અપરોક્ષ છે. આ થયો સાક્ષાત શબ્દનો ફરી અર્થ. ઓકે, એકનું એક જ છે. તમે તો સ્વામી, તો આપણે શબ્દો આમ તેમ હું જરા વાપરું એટલે તમને થાય નવું, જો કે તમે બહુ સ્માર્ટ છો, પણ એટલે કહેવાનો આશય એવું છે એ સાક્ષાત શબ્દ ફરી વાપર્યો એટલે કંઈક આમ વળીને કંઈક કહેવું પડશે. એટલે ડાયરેક્ટલી કહો. ડાયરેક્ટલી એટલે શું થાય છે? સ્વામીજી મેં સીધે સીધું ડાયરેક્ટલી નોન, સાક્ષાત વિધિ. તમે એને સીધે સીધો જાણો. સીધે સીધો જાણો તો એટલે સીધે સીધો એટલે શું? મારી સામે આવશે? જો મારી સામે આવવાનો હોય તો હવે હું તમે ભણવાનું બંધ કરું, કારણ કે તો પછી મારે મનની અંદર એને સીધો જ લાવવાનો હોય. હે, બહાર તો હોય જ નહીં, આત્મા નક્કી થઈ ગયો. આત્મા એટલે અહીંયા. તો પછી સીધે સીધો લાવવાનો હોય તો બધા મનની વૃત્તિઓને બધાને જરા દૂર કરી દો. એટલે એની અંદર દબાઈને ક્યાંક પડ્યો હોય ને તો બહાર આમ પ્રગટ થઈ જાય સીધો. એટલે 20 વર્ષનું મેડિટેશન કરીને એક વ્યક્તિ આવી અને એણે કહ્યું કે સ્વામીજી, મનને તો મેં બિલકુલ વિચાર શૂન્ય કરી દીધું, અને હવે રાહ જોઈને બેઠો છું કે પેલો પ્રગટ થાય સીધો જ આમ. એટલે મને આમ એનો આમ અનુભવ થઈ જાય, મનની અંદર આમ પ્રગટ થઈ જાય, બીજું બધું જતું રહ્યું, અનાત્મ વિષય બધું જ દૂર કરી દીધું સ્વામીજી. હું હવે મારું મન ચિત્તને, મારા મનને વિચાર શૂન્ય અવસ્થા સુધી લઈ જાઉં છું. વેરી ગુડ. કેટલા વર્ષો લાગ્યા? 20 વર્ષ. વાહ! વિચાર શૂન્ય અવસ્થા, સર્વ અનાત્મા પ્રપંચ દૂર કરી દીધો. હવે ખાલી રાહ જોઈને બેઠો છું કે પેલો સીધો પ્રગટ થાય. ત્યાં ના થાય. એવી રીતે જે પ્રગટ થનારો હોય, તમારી સમક્ષ પ્રગટ થનારો તમારાથી ભિન્ન થયો કે નહીં? જેમ તમારા મનમાં અત્યારે આ પ્રગટ થાય, તમે એને જુઓ ને તમારા મનમાં પ્રગટ થઈ, તો તમે એનાથી ભિન્ન ખરા કે નહીં? હા, ભિન્ન ખરો ને. તો તમારા મનમાં આ રીતે વૃત્તિના રૂપમાં પ્રગટ થાય, મનમાં પ્રગટ થાય એટલે વૃત્તિના રૂપમાં, તમારા મનમાં વૃત્તિના રૂપમાં પ્રગટ થાય ને તમે એને ભાષિત કરો પાછા, તો પછી અનાત્મા થયો કે આત્મા થયો? એનીવે, એટલે આ ડાયરેક્ટલી પણ કંઈ કામ કરે એવો શબ્દ નથી. સાક્ષાતનો અર્થ છે ને, તમે જોજો બધું ટ્રાન્સલેશન, ક્યાંક ઇમિજિએટલી, ક્યાંક ડાયરેક્ટલી કામ કરે એવું નથી. એટલે કોઈ પણ પ્રકારના વિષયીકરણ વગર આત્માનું જ્ઞાન કેવું? જો આત્માનું જ્ઞાન ક્યાં થાય છે? આ વસ્તુ જરા સિરિયસ વસ્તુ છે. આત્માનું જ્ઞાન ક્યાં થાય છે? ચિત્તમાં. તો વૃત્તિ તો થવી જ જોઈએ. હવે તમે કહો છો વૃત્તિના રૂપમાં બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ બોલો છો, બોલીએ જ છે ને. જો મનમાં વૃત્તિ ના ઉત્પન્ન થાય તો પછી જ્ઞાન ન થાય, તો પછી બ્રહ્મ જ્ઞાન માટે પણ વૃત્તિ તો જોઈએ. તો તમે તો કહો છો કે વૃત્તિનો વિષય ના બને, જરૂર ના બને, તો પછી કેવી રીતે જ્ઞાન થાય? આ બધું સાંભળીને જ્ઞાન ક્યાં થાય? મનમાં જ્ઞાન થાય તો કયા રૂપમાં થાય? વૃત્તિના રૂપમાં જ્ઞાન થાય. તો વૃત્તિના રૂપમાં જ્ઞાન થતું હોય તો પછી એ કેવી રીતે, એ શું થાય? શું? જો એવી વસ્તુ છે કે તમારી અને અનાત્માની વચ્ચે, તમે એટલે આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, જેના કારણે તમે જગતથી સભાન બનો છો, તમારી જ્યાં આત્મા અનાત્માનો સંબંધ છે ને, ત્યાં હંમેશા વૃત્તિ પહેલાં જે કોઈ પણ અનાત્મા વિષયની વૃત્તિ, જેમ કે આ વિષયની વૃત્તિ ઉત્પન્ન થાય, બરાબર? તમારા મનમાં એની વૃત્તિ ઉત્પન્ન થઈ, અને ઇદમ વૃત્તિ કહેવાય.
હવે અંતઃકરણની અંદર અહમ વૃત્તિ તો રહેલી જ છે, પણ આ અહમ વૃત્તિ દ્વારા આ વસ્તુ પ્રકાશિત થાય, ઇદમ વૃત્તિ પ્રકાશિત થાય. અર્થાત પેનના આકારની વૃત્તિ, પેન વૃત્તિ, પેન વૃત્તિ જાતે પ્રકાશિત ન થાય, પેન વૃત્તિને પ્રકાશક કરનાર, પેન વૃત્તિનો જાણનારો, પેન વૃત્તિ જ્ઞેય, પેલો જ્ઞાતા અહમ વૃત્તિ એ અને પ્રકાશિત કરે. એટલે અનાત્મ વિષયની અંદર બે સ્ટેપ રહેલા છે. એક છે વૃત્તિ જે છે આ વસ્તુ અનાત્મ એટલે કોઈ પણ વિષય ના આના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, ઓબ્જેક્ટિફિકેશન કહેવાય, વિષયીકરણ થયું, વૃત્તિનો વિષય બન્યો આ વસ્તુ પેન, અને પછી પેલી અહમ વૃત્તિ જ્ઞાતા એને પ્રકાશિત કરે, એનું જ્ઞાન થાય. એટલે ઓબ્જેક્ટિવ વિષયીકરણ અને પછી એનું રેકગ્નિશન, એને વસ્તુને પ્રકાશિત થવું. એટલે પછી તમે કહો મને ઘડાનું જ્ઞાન છે, એટલે ઇદમ વૃત્તિ ને પ્રકાશિત કરે અહમ વૃત્તિ, અહમ વૃત્તિ તો જ્ઞાતા એ જ એને પ્રકાશિત કરે. અને ત્યારે આપણે કહીએ મને ઘડાનું જ્ઞાન છે. ના, એ ઘડાનું જ્ઞાન કેવી રીતે આપણે પ્રગટ કરીએ? આ ઘડો છે, સમજો, આ ઘડો છે. એ આવ્યું ને બહુ મહત્વની વસ્તુ છે. એ આ બતાવે છે અનાત્મા, મને ઘડાનું જ્ઞાન છે, આ ઘડો છે. એટલે તમે નહીં, હું ઘડો નથી, હું ઘડો છું એવું જ્ઞાન નથી થતું, સમજો. એટલે આત્માનાત્માનો જ્યાં સંબંધ રહેલો છે ત્યાં આ રીતે જ્ઞાન થાય. કોઈ પણ વસ્તુ, બ્લેક હોલ હોય કે પેન હોય, કાળી પેન કે કાળો બ્લેક હોલ કે બ્લેક પેન, આ રીતે જ્ઞાન થાય. હવે આત્માના સંદર્ભમાં શું થાય? બે સ્ટેપની એક જ સ્ટેપ. વાસ્તવમાં અહમ વૃત્તિ જ જે તમે સાંભળો ને કે હું ચૈતન્ય છું, પૂર્ણ છું, અસંગ છું, એટલે અહમ વૃત્તિ જ વાસ્તવમાં એ આ ચૈતન્યના આકારની બની જાય. એમાં પેલી ઇદમ વૃત્તિ વગેરે ન રહે. એટલે અહમ વૃત્તિ નું જ જાણે આ રીતે અહમ વૃત્તિએ આત્માને વિષય બનાવે એમ કહેવાય. પહેલા અહમ વૃત્તિ જે હતી એ પેલી ઇદમ વૃત્તિ, ઘટ વૃત્તિ કે પેન વૃત્તિને પ્રકાશિત કરી માટે આ ઘડો છે, ઘડાનું જ્ઞાન વગેરે થયું. પણ હવે જ્યારે આત્મા વિશે તમે સાંભળો ત્યારે આ અહમ, આપણે હંમેશા આ રીતે જ કહેતા હોય આચાર્યો, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. એટલે અહમ વૃત્તિ જ વાસ્તવમાં જાણે આત્માને જ વિષય બનાવે, ઇદમ વૃત્તિ નહીં. સમજો, ઇદમ વૃત્તિ આવી તો પછી આ આવી જશે. અહમ વૃત્તિ જ આ રીતે વાસ્તવમાં ચૈતન્યના આકારની બની જાય. એટલે એની અંદર જે અહમ વૃત્તિ, હું અહંકાર છું, જ્ઞાતા છું, પ્રમાતા છું, એ જાણે કે એ વસ્તુ કેવી બની ગઈ? મિથ્યા બની ગઈ. એટલે હું પૂર્ણ છું, હું ચૈતન્ય છું વગેરે, હું એ વસ્તુ અનંત ચૈતન્ય છું, અખંડ ચૈતન્ય છું વગેરે, એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે એક જ સ્ટેપ. જ્યારે અનાત્માના સંદર્ભમાં બે સ્ટેપ. પહેલાં અંતઃકરણ વગેરે આ વિષયનો સંપર્ક કરે, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, પેન વૃત્તિ ઉત્પન્ન થાય. પેન વૃત્તિને પ્રકાશિત કરનાર પેલું અહમ વૃત્તિ, જ્ઞાતાના રૂપમાં, આ જ્ઞેય વૃત્તિ કહેવાય, પેલો જ્ઞાતા. એટલે આત્માનાત્માનો સંબંધ હોય, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આ રીતે બને. અને ત્યારે હંમેશા આપણે હું પેન છું નથી બોલતા, આ પેન છે. મતલબ કે એ પેન વૃત્તિને મેં જરૂર એને પ્રકાશિત કરી, મેં પ્રકાશિત કરી, મને ઘડાનું જ્ઞાન છે, આ ઘડો છે વગેરે વગેરે. એટલે આ રીતે અહમ વૃત્તિ જ આત્માના આકારની બની જાય. એટલે હવે હું પ્રમાતા છું એ આપોઆપ શું થઈ ગયો? એનો શું થઈ ગયો? બાદ થઈ ગયો. હું અહંકાર છું એનો શું થઈ ગયો? બાદ થઈ ગયો. જ્ઞાન કોને થયું? પરમાતાને જ થયું. પરમાતાને શેનું જ્ઞાન થયું? પોતાનું જ સ્વરૂપનું જ્ઞાન થયું. પોતાના જ સ્વરૂપનું. ઓહો, હું પ્રમાતા નથી, હું તો ખરેખર વાસ્તવમાં ચૈતન્ય છું, જેને કારણે પ્રમાતા વાસ્તવમાં અત્યારે બનેલો છું, જ્ઞાતા બનેલો છું. આ ક્ષણે જ્ઞાતા છું, જાગ્રત કાળનો જ્ઞાતા છું, જાગ્રત પુરુષ છું, વેકર છું, જાગ્રત વિષયોનું જ્ઞાન થયેલું છે. સ્વરૂપથી હું વાસ્તવમાં ચૈતન્ય છું. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.